الفاتحة. મોમિનીને કરામ, આપણા બધાનો અકીદો છે જ્યાં મજલિસે હુસૈન હોય છે ત્યાં આપણા જમાનાના ઇમામ આપણી પહેલાં આવી જાય છે. આપણી રૂહાની માં જનાબે ફાતિમા ઝેરા સલામુલ્લાહ અલૈહા આવી જાય છે. અને જે બીજા વાસ્તે દુઆ કરે છે અલ્લાહ એની દુઆ કબૂલ કરે છે. જે બીજા ઉપર રહેમ કરે છે અલ્લાહ પહેલી રહેમત એની ઉપર નાઝિલ કરે છે. જે બીજાની ભલાઈ ચાહે છે અલ્લાહ એનો ભલો કરે છે. આપણો દીકરો આપણી કોમનો દીકરો નહીં, આપણો દીકરો એક જવાન દીકરો જે ઝાયરે ઇમામે હુસૈન ભાઈ ઝીશાન રફીક જીવન જે આટલો સખ્ત બીમાર છે એની શફાયાબી માટે જનાબે માસુમા કુમના વસીલાથી આપણે સાથે મળી 3 વખત અમ્મ યુજીબ પરીને દુઆ કરીએ. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. परवरदिगार बीमार करबला इमाम सज्जाद, बीमार फातिमा सुगरा, बाबुल हवाइज इमाम मुसे काज़िम અને મૌલા અબુલ ફઝલ અબ્બાસ અલૈહિસ્સલામના વાસ્તાને સદકાથી આજની રાતના ખુસૂસન મઝલૂમા કરીમાએ અહેલે બેત જનાબે માસુમા કુમ અલૈહા સલામના વાસ્તાને સદકાથી યા કરીમ યા રહીમ જેટલા બી મોમિન અને મોમિના જિસ્માની રૂહાની બીમારીઓમાં મુબ્તલા છે, ખુસૂસન અમારો જે જવાન દીકરો બીમાર છે એને શફાએ કુલ્લી અને સેહતે કામિલા અતા ફરમા. યા કરીમ તને એની જરૂરત નથી, એના માવતરને એની જરૂરત છે, એની ઔલાદને એની જરૂરત છે. યા કરીમ એને જલ્દીથી શફાએ કુલ્લી સેહતે કામિલા અતા ફરમા. बीमारों शफायाबी माटे मज़ारात मुक़द्दसा ज़ाहिरीन कराम अज़ादारान कराम पर्देदार औरतों की हिफाजत अमान इज्जत कामयाबी वास्ते हर एक मोमिन ने हर एक दिली उम्मीद पूरी थाय. जे भी मोमिन जे भी काई व्याधि परेशानी दुखो गमों में मुब्तला होय मसाइबे जनाबे मासूमा कुमना सदका थी जल्दी थी अल्लाह तेओ लोकानी तकलीफों ने दूर फरमावे. આપણા મરુમીનના દરજાતની બુલંદીની વાસ્તે ઝાલિમોની નાબૂદ ઝલીલ રૂસવા તબાહ બરબાદ થવા વાસ્તે જન્નતુલ બકી જન્નતુલ મુઅલ્લાની જલ્દીથી તામીરીની વાસ્તે ઇમામે ઝમાના અલૈહિસ્સલામનો ઝુહુર જલ્દી થાય. અમો ઇમામે ઝમાના અલૈહિસ્સલામના સાચા અંસારોમાં શામિલ થઈ શકે. ખાસુ ખાસ મજલિસે હુસૈન અલૈહિસ્સલામની રૂહાની અને બાતની બરકતે જેમાં કામયાબીની ચાવી છે એની હુસૂલી માટે બધાય મોમિનીને કરામ સાથે મળી મઝલૂમીએ જનાબે માસુમાએ કુમ અઝમતે જનાબે માસુમાએ કુમ ઉપર ખુલૂસે દિલની સાથે 3 વખત બાવાઝે બુલંદ સલાવત. اللهم صل على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. اللهم صل على محمد وآل محمد
لا حول ولا قوة إلا بالله العلي العظيم حسبنا الله ونعم الوكيل نعم المولى ونعم النصير أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين يوم ذكره شرف للذاكرين يوما شكره فوز للشاكرين يوما طاعته نجاة للمطيعين صل على محمد وآله الطيبين الطاهرين اللهم صل على محمد وآل محمد وأجل فرجهم ولعنة الله على أعدائهم أجمعين صلى الله عليك يا مولاي يا أبا عبد الله صلى الله عليك يا ابن رسول الله روحي وجسمي وأرواح العالمين لك الفداء يا غريب ويا مظلوم ويا شهيد بأرض كربلاء مؤمنين الكرام السلام عليكم ورحمة الله وبركاته رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي أما بعد فقد قال الله سبحانه تبارك وتعالى في كتابه المجيد وفرقانه الحميد بسم الله الرحمن الرحيم قل ما سألتكم من أجر فهو لكم إن أجري إلا على الله وهو على كل شيء شهيد صلوات بر محمد وآل محمد اللهم صل على محمد وآل محمد وأجل فرجهم બિરાદરાની અઝીઝ ઇન્સાનોની હિદાયત માટે અલ્લાહ તાલાએ 1,24,000 અંબિયાઓને મોકલેલો છે પણ એ 1,24,000 અંબિયાઓમાંથી એક બી નબી એવો ના હતો જેને ઉમ્મતથી પોતાની ખિદમતનો બદલો માંગ્યો હોય હું તમે લોકોને હિદાયત આપ્યો ખુદાના રાસ્તા ઉપર લઈ આવ્યો તૌહીદ પરસ્ત બનાવ્યો મારા વસીલાથી તમે ખુદાને ઓળખ્યા કયામતની મારિફત મેળવી તમને નજાત મળશે તમને જન્નત મળશે તમને તમારી ઇબાદત કબૂલ થશે બધી વાત મને છે ને એનો બદલો ખપે છે એક નબી નથી માંગ્યા તમે જો કુરાને મજીદ ઉઠાડીને જોવો તો ફકત અને ફકત એક નબી માંગ્યા છે એ પણ પોતા તરફથી નહીં ખુદાના હુકમથી માંગ્યા છે قل لا أسألكم عليه أجرا إلا المودة في القربى મારા નબી તમે પેગામ આપી દ્યો હું ખુદા કહી રહ્યો છો કે હું મારો ખુદા કહી રહ્યો છો કે હું રસૂલે ખુદા જેટલી બી તબલીગ કર્યો છો જેટલી બી મહેનત કર્યો છો જેટલી બી હિદાયત કર્યો છો મારો બદલો મારા અહેલે બૈત અલૈહિસ્સલામની મુહબ્બત મને ખપે છે તમે આપો મારા અહેલે બૈતની મુહબ્બત એ આયત તો એક મશહૂર આયત છે સવાલ એ પેદા થાય છે જે આયત હમણાં પહેરો સૂરે શુરાની છે હવે સવાલ એ પેદા થાય છે pourquoi pour quelle raison શા માટે 1,24,000 નબી ના માંગ્યા હર નબી કહેતા રહ્યા અમારો બદલો ખુદાના ઝિમ્મે છે રસૂલે ખુદા બી કહેતા રહ્યા મારો બદલો એ તો ખુદાના ઝિમ્મે છે આપણે શું औकात કે આપણે રસૂલે ખુદાની ખિદમતોનો બદલો દઈ શકે પણ આ આયતમાં માંગવામાં આવ્યો આયત છે કુરાનની શા માટે માંગવામાં આવ્યો અલ્લાહના એહસાનને ઓળખીએ અલ્લાહની મહેરબાનીને ઓળખીએ અલ્લાહના ફઝલો કરમને ઓળખીએ અલ્લાહની અઝીમ નેમતને ઓળખીએ જે આયતની તિલાવત કર્યો હા એની અંદર સૂરે મુબારકે સબા એ જે 22વા પારાની અંદર 47 નંબરની આયત अल्लाह ताला इरशाद फरमावी रह्यो छे बिस्मिल्लाहिर रहमानिर रहीम कुल मा सअलतुकुम मिन अजरिन फहुवा लकुम मारा नबी
ઉમ્મતને પેગામ આપી દો, અમોએ જે તમારી પાસે અજરે રિસાલત માંગ્યા છે ને, અહેલે બેતની મોહબ્બત માંગ્યા છે ને, અમારા સ્વાર્થ માટે નહીં, અમારા મતલબ માટે નહીં, ન તો ખુદાનો એની અંદર કાંઈ સ્વાર્થ છે, ન રસૂલે ખુદાનો સ્વાર્થ છે, તમારો ફાયદો એની અંદર છે કે તમે લોકો અહેલે બેતથી મોહબ્બત કરો, એની લાગણી તમારાની અંદર હોય, એની મોહબ્બત તમારાની અંદર હોય, એની મવદ્દત તમારાની અંદર હોય. ઇન અજરિયા ઇલ્લા અલલ્લાહ. જ્યાર સુધી સવાલ મારો છે, હું રસૂલે ખુદા, મારો અજર તો અલ્લાહના સિરે છે. મારો અજર, મારો જે કાધો મારી પેયમાં, એ તો અલ્લાહ કરવા વાળો છે. વહુવા અલા કુલ્લી શૈઇન શહીદ. અને તે જ દરેક વસ્તુનો સાક્ષી છે. એનો મતલબ શું થઈ ગયો? મુહબ્બતે અહેલે બેત, મવદ્દતે અહેલે બેત, એ જે છે ને દુનિયા અને આખિરતમાં અલ્લાહ તાલા તરફથી આપણને દેવેલી એક અઝીમ નેમત છે, મહેરબાની છે, એહસાન છે, ફઝલ છે, જે અલ્લાહ તાલા અમોને અતા કર્યો છે. મોહબ્બતે અહેલે બેતનો ફાયદો તમારી જ વાસ્તે છે. શું ફાયદો છે? એ વસીલાથી તમારા ગુનાહ માફ થાય છે. એ વસીલાથી તમારી ઉપર અલ્લાહની રહેમતનો સાયો આવે છે. એ વસીલાથી જો તમારા દિલની અંદર જેટલી મજબૂત મોહબ્બત હશે, એ મોહબ્બતની તાસીર એ છે કે તમારા દિલની અંદર નેક અમલ કરવાની લાલચ પેદા થશે કે હું વધારે નેકીમાં નેકી કરું. તમારા દિલની અંદર ઈબાદતે પરવરદિગારનો શોખ પેદા થશે. તમારાની દિલની અંદર ગુનાથી બચવાનો, પરેઝગાર બનવાનો શોખ થશે અને તમને એની તોફીક મળશે. એના વસીલાથી મરવા પહેલા તમને તૌબા કરવું નસીબ થશે. નમાઝે શબની તોફીક થશે. અમ્ર બિલ મારૂફ નહીં અનિલ મુનકર અદા કરવાની તમે લોકોને તોફીક મળશે. તમારા અમલ કબૂલ થશે, તમારા ગુનાહ માફ થશે, શફાઅત નસીબ થશે અને દુઆ કબૂલ થશે. ખાસ કરીને દુઆએ મોહમ્મદ વાલે મોહમ્મદ તમને નસીબ થશે, જેના જેવી કોઈ અઝીમ વસ્તુ નથી. એક દુઆ તો એ છે કે જે હું કરી રહ્યો છું. બીજી દુઆ એ છે કે જે મારા હકમાં મોહમ્મદ વાલે મોહમ્મદ કરી રહ્યા છે. ઇમામ ઝમાન અલૈહિસ્સલામ તમને ખબર છે તમારા બારામાં શું કહી રહ્યા છે? એ મારા શિયાઓ, હું તમે લોકોને કોઈ દિવસ ભૂલી નથી ગયો. જો અમો તમે લોકોને ભૂલી જાત ને તો આ ઝાલિમ હુકુમતો ક્યારતુંના તમે લોકોને મારી નાખત, બરબાદ કરી નાખત, હલાક કરી નાખત. આ અમારી દુઆ છે કે જે તમને બચાવીને રાખી છે. મોહબ્બતે અહેલે બેત એક અઝીમ પ્રોટેક્શનનું નામ છે. આવો મજલિસે હુસૈન શું છે? મવદ્દતે અહેલે બેત, મુહબ્બતે અહેલે બેતની અંદર અજરે રિસાલતની અંદર શામિલ છે. એના માટે તમારી જિંદગીની અંદર તમને 13 મુહમ્મદ નસીબ નથી થયા. 14મો મુહમ્મદ જે છે ને એ પડદે ગૈબતમાં છે. તો પછી તમારા સામે એ 14 સામે આવે છે મજલિસે હુસૈનની સૂરતની અંદર. તમે એમાં શરીક થાઓ. તમારી પહેલાં તમારા જમાનાના ઇમામ આવે છે, તમારી પહેલાં તમારી ફાતેમા ઝેરા શહેઝાદી આવે છે, તમને દુઆ આપે છે. અઝીઝાને મોહતરમ, આજનો બયાન આગળ વધારવા પહેલાં બસ એક એલાન યાદ દિલાવી દેવા માંગુ છું. કાલે આપણને અજરે રિસાલત અદા કરવા માટે વખત પહેલાં આવવાનું છે. પહેલાં બી આપણે એલાન કરી લીધા, દર વર્ષે રબીઉલ અવ્વલનો જે પહેલો જુમેરાત આવે છે, આપણે જનાબે મોહસિનની શહાદતની મજલિસ બરપા કરે છે, જે આલે મુહમ્મદના ઘરાનાનો પહેલો અલી અસગર છે. આલે મુહમ્મદના ઘરાનાની અંદર બીજી શામે ગરીબા છે. પહેલી રસૂલે ખુદાની શહાદત, બીજી જનાબે મોહસિનની શહાદત. એના માટે કાલે રાતની અંદર આપણે બીબી ફાતેમાને
પંજત અને પાકને પુરુષો દેવા માટે બી આવશો અને ઇન્શાઅલ્લાહ વતાલા એની દુઆ બી આપણે લઈ લેશું. અને મગરિબ પછી બી જે મજલિસ થાય છે, હવે તમારી પાસે ફક્ત 2 જ મજલિસ બાકી છે, એની અંદર બી શરીક થઈ આપણે દુઆનો આપણો હિસ્સો લઈ. ખુદા હાફિઝ. બચે તો અગલે બરસ હમ हैं और ये गम हाजिर है, जो चल बसे तो ये अपना सलाम आखिर है. एक दुरूद पढ़िए मोहम्मद वाले मोहम्मद पर. જનાબે માસુમાએ કુમ, જેની નિસ્બતથી આપણે આજે અહીંયા ભેગા થયા છે, આ ઈ બીબી છે જેની ઝિયારતને ઇમામે રઝા અલૈહિસ્સલામ પોતાની ઝિયારત કીધા છે. જે અમારી બહન, અમારી કરીમે અહેલે બેતની ઝિયારતમાં ગયો છે, એ અમારી ઝિયારતમાં આવ્યો છે. ઇમામે સાદિક બી એવા જ બયાન આપ્યા છે. ફરમાવે છે કયામતના દિવસે ઘણા ખરા શિયા અમારી કરીમે અહેલે બેતની શફાઅતની સાથે જન્નતમાં જવાવાળા છે. જેને બીબી ફાતિમાની કબરની સ્પેશિયલ ઝિયારત ખપે છે કે હું બીબી ફાતિમાની કબર ઉપર જાઉં ઝિયારત કરવા માટે, જાય કુમ, જનાબે માસુમા કુમની ઝિયારત માટે. ઇમામે સાદિક કહી ગયા આયતુલ્લા મરશી નજફીના પિતાજીને કે એની ઝિયારત માટે જાઓ. બીબી ફાતિમાની કબ્ર એક સેક્રે છે જે ઝુહુર પહેલાં જાહિર નથી થવાની. તમે જો માસુમા કુમની ઝિયારતમાં ગયા છો, સમજી જાઓ તમે બીબી ફાતિમા ઝહરાની ઝિયારતમાં ગયા છો. આ શહેઝાદી, એની અઝમત, એની મઝલુમિયત. બસ વક્તની કમીને મદ્દે નજર રાખતા જલ્દીથી કોશિશ કરું છું 2 વાક્યા એનાથી દર્શ લે અને બસ આપણે રવાના થઈ જાય. હું હવાલા એક તરફ રાખી રહ્યો છું કે આ કિતાબ છે, આ આલિમે લખી છે, આ મુકદ્દસ આલિમે ફલાના આલિમ આરિફથી હવાલેથી બયાન કર્યા છે. એ બધા હવાલા એક તરફ રાખું છું. એમ બી મોમિનોને યાદ રહેવાના નથી. આપણને અસલ વાક્યો બયાન કરું છે, પણ કોઈને બી હવાલો જો હોય તો મારી પાસેથી આવી શકે છે. દિલથી એને હવાલો બી આપીશ, એ પેપરનો ફોટોકોપી કરીને બી આપી શકું છું. એક દુરૂદ પઢિએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. Question numéro 1. માસૂમના દરબારમાં બેઠા છે. કાંઈક તો મળવું જોઈએ ને, કાંઈક તો માંગવું જોઈએ ને. શું માંગવું જોઈએ? અઝીમ નેમત કઈ છે? આ મોજીઝો જે હું બયાન કરું છું, જે દર્શ છે આની અંદર, નિમ્બેરો 1 સ્પેશિયલ દુઆ કે દુઆ કરે અલ્લાહ પાસે, માસુમા કુમ પાસે આપણે વસીલાથી દુઆ કરે કે નિમ્બેરો 1 કે મને ખબર પડે એ કયો કાંટો છે જે મને મારી જિંદગીની અંદર પગમાં ચૂભી રહ્યો છે. કાંટા છે, ઘણા બધા છે. દુઆઈ કોમેલની શું તાલીમ છે? એ જ તાલીમ છે ને કે જ્યારે દુઆ કોમેલ પરાય છે આપણે હાથ ઊંચો કરીને ઇલાહી આમીન કહે છે. પણ આજે જો સવાલ કરવામાં આવે, દિલથી સવાલ કરવામાં આવે, તમે દુઆ માંગી રહ્યા છો, અલ્લાહુમ્મા અગફિર લી અઝ્ઝુનૂબ અલ્લતી તહબિસુ દુઆ, એ ખુદા મારા એ ગુનાહ માફ કરી દે જેનાથી દુઆ કબૂલ નથી થતી. એ ક્યાં ગુનાહ છે? ક્યાં ગુનાહ છે? હું નથી કહેતો મને જવાબ આપે, એની ઉપર તો હું અશરો પડી ચૂક્યો છું, અહીંયા બી પહેર્યો છું, એમને કે 12 ગામ. તો એ 8 ગુનાહ ક્યાં છે? યાદ છે આપણને? નથી. તો જ્યારે ખબર જ નથી, યાદ જ નથી, તો એ ગુનાહ કરું છું, એ ભૂલ કરું છું, નથી કરું, કેમ મને ખબર પડે? મારું ધ્યાન ક્યાં જાય? ગુનાહ માફ કરી દે જેના થકી બલા નાઝિલ થાય છે, જેના થકી મારી ઇજ્જતનો પડદો ફાશ થઈ જાય છે. એ જેટલી બી આપણી માફી માંગે છે, આપણે પડદા ઉપર તર્જુમો વાંચે છે ને ઇલાહી આમીન, પણ એ છે, એને કહેવાય છે કાંટો. જો મજલિસની અંદર કહું છું ને, દુઆ કરે અલ્લાહ પાસે મારી જિંદગીની અંદર, કારણ કે હું માસૂમ નથી એટલે હું તમને નથી કહી રહ્યો, હું પોતાને કહી રહ્યો છું. હું પોતા વાસ્તે શહેઝાદી પાસે માંગી રહ્યો છું, અલ્લાહ પાસે માંગી રહ્યો છું. મારી જિંદગીની અંદર કયો કાંટો છે કે જે મને ચૂભી રહ્યો છે, વારંવાર મને ઠોકર લાગે છે ને હું પડું છું? એ કયો કાંટો છે જે મને દુનિયામાં તો નહીં, સકરાતના વખતે મને નરી શકે છે, મને બરઝખમાં નરી શકે છે, કયામતના નરી શકે છે, જન્નતમાં જવા માટે નરી શકે છે? એ કાંટો કયો છે? મને એની ખબર આપો. સાચા દિલથી માંગીએ. જો આપણે દુનિયાની વસ્તુ માંગે છે, કોઈ પ્રોબ્લેમ નથી, માંગીએ, પણ આ વસ્તુ પેલો નિમ્બેરો 1 કે મને ખબર પડે
કે મારી ભૂલ શું છે, નિમ્બેરો ધ જે એનાથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. મને એવી તોફીક મળે મારી ભૂલને હું કબૂલ કરું, ભૂલને કબૂલ કરું. યા ખુદા. બીજાની ભૂલ તમે મને કયો, હું તમને હમણાં આખો લિસ્ટ આપી દઈશ. હજાર તમે આમ કેરા આખી. એમ લાગે છે કે ખુદા મને મુનકીરો નકીર બનાવ્યો છે. હા, તમને હિસાબો કિતાબ. હા, આ મલાઈકા તમે છો, કબરમાં બી તમે જ સવાલ કરશો. પણ પૂછવામાં આવે, મૌલાના સાહેબ, ઇન્નમા યુરીદુલ્લાહ, માશાઅલ્લાહ, મારા શાનમાં તો આયત તથીર નાઝિલ થઈ છે. તમે માસૂમ છો? ના. તેનો મતલબ એમ થઈ ગયો તમે ગુનેગાર છો. હા, તો પછી ગુનેગાર છો તો કઈ ભૂલ છે તમારી? ભલે બીજાને ના કહો, મને તો ખબર હોવી જોઈએ ને. ખબર હોવી જોઈએ કે ના હોવી જોઈએ? ખબર નથી, કબૂલ કરતો નથી, અને શબે કદરની અંદર મોટા મોટા હાથ ઉઠાડું છું. ભાઈઓ ચાલો તોબા કરે, ભાઈઓ ચાલો માફી માંગે. કઈ ચીજની માફી માંગી રહ્યા છો? તોબાની પહેલી કોન્ડિશન છે, હા, સાવવાર. પહેલી કોન્ડિશન છે પોતાની ભૂલોને પહેચાનો. બીજી છે કે કબૂલ કરો, પોતાની ભૂલોને કબૂલ કરવું. ત્રીજો, કબૂલ કરવા પછી માફી માંગવું. તમે મને કહો છો હું મૌલાનાને તમને આવીને માફી માંગુ, એટલે પછી કાલે તમે જઈને બીજાને કહો, હે આ મારા મૌલાના મને માફી માંગા. qu'est-ce que vous croyez? Qui suis-je moi? મૌલાના બી મને માફી? Non, je ne suis pas d'accord. Non, jamais je ne vous demanderai pardon. આ જે ઈગો છે ને આપણામાં, એને કાઢવાનું, તોડવાનું, કુચલી નાખવાનું. સંબુસાનો તો આપણે ઓલો ગોશનો છુંદો ખાય છે ને, આપણા ઈગોનો એવો છુંદો બનાવી નાખે. માંગે માસુમીન પાસે આપણને મળી શકે છે. અને ચોથી વસ્તુ કે આપણે માંગીએ મારી ભૂલનો સુધારો કેમ કરવું. સુધારો નથી કર્યો તો પછી એ પણ કાંટો બનીને આવશે. હું શા માટે? આવો જનાબે માસુમા કુમની તમને એક મોજીઝો બયાન કરું. એની અંદર આ માણસ નજાત શા માટે મેલી? આ 4 વસ્તુ એની અંદર હતી. એના માટે ના તો એને નજાત ના મળત. તારીખની અંદર આ કિતાબોની અંદર આ મોજીઝો મળે છે કે કોલોનેલ હતો. તમને કહે છે ને, મોટા માણસ હોય ને, સરકારી માણસ હોય ને, એ પણ મુસલમાન હોય તો વાત જ મૂકી દેજો. એમાં તો વાત જ મૂકી દેજો. હજી પરકોમ હશે ને તો કાંઈક લિહાઝ કરશે. એક મુસલમાનની સામે એક મુસલમાન, અલ્લાહ રહેમ કરે. આપણે પોતાની ઇજ્જત નથી કરતા તો કોણ આપણી ઇજ્જત કરશે? અફસોસ ને દુઃખની વાત છે આ. ઓલો કોલોનેલ હતો, એની ઘરવાળી ચાદર વગર જનાબે માસુમા કુમના હરમની અંદર દાખલ થઈ, ઝરી સામે બેઠી છે અને ઝિયારત કરે છે. હવે જો ખુદામ ત્યાં હતો, હા, જે ધ્યાન રાખે, બધું કરે, ખિદમત ગુજાર હોય, એની નજર પહેરી. હવે કે જો આવા કાંટાની અંદર આપણે ખાસ કરીને એહલે મિંબર ફસાય છે. અમ્ર બિલ મારૂફ નહીં અને મુનકર વાજિબ. અદા કર્યા અલ્લાહની રહેમત, અદા ના કર્યા તો પેલા ખુદાની લાનત તમારી ઉપર. શું કરે હવે? તો આ ખુદા મેં avec gentillesse, avec politesse, avec respect, માનની સાથે એમ્બલેમાં એની પાસે ગયો. એ ખાતુન, એ બીબી, તમે હમણાં શહેઝાદી માસુમા કુમના હરમમાં છો. એની ઝરી, એની કબ્રની સામે શહેઝાદી તમને જોઈ રહી છે, અને તમે આવી રીતે વગર ચાદર, વગર હિજાબે અહીંયા તમે જાઓ. કમસ કમ તમારા વાળ સંતારી હિજાબની સાથે અહીંયા આવી જાઓ. લાગે છે એ જમાનો જ્યારે પાર્ટીશન ના હતો, એ જમાનાની આ વાત થઈ રહી છે. તો અહીંયા આ બાયરીને તમને ખબર છે ને, હું તમારી વાત નથી કરતો, તમને સંભળાવું હોય તો ખૂબ મોટી આવાજની અંદર સંભળાવીશ, પણ મારાથી ભૂલ થાય તો નહીં તો તમે હસદખોર છો. એ તો આપણે બધાની અંદર છે. આ બાયરીને જરાય મજા ના આવી. આ સમજે છે શું એના મનની અંદર? આટલામાં એનો ધણી આવ્યો. એ જોયો આ નામહેરમ મારી ઘરવાળીને કાંઈ કહે છે, અને મારી ઘરવાળીનું મોઢું પડી ગયો છે. આવીને એની ઘરવાળીને કહે છે, આ ભાઈ માણસ તને શું કહેતો હતો? તું કે મારી છેડછાડ કરતો હતો, જેવા તેવા બોલતો હતો. એક તો આ ગુનો, ઉપરથી આ. તો એ ઓલો કોલોનેલ જે હતો ગુસ્સામાં કાંઈ પૂછ્યો નહીં. આ આદત ખરાબ છે. મારો બાપ કહે છે, મારી બાયરી કહે છે, મારો ધણી કહે છે, મારો સગો કહે છે તો સાચી વાત છે. સાચી વાત બી હોય ને તરત જ કબૂલ ના કરો, બને તરફ જોવો, ના તો આવી ભૂલ થઈ જાય છે.
ઇમામ અલી બી ઇબ્ને મુલજિમ, એના જેવો તો કોઈ નથી ને. ઇબ્ને મુલજિમને સવાલ કરે છે, શા માટે તું મને માર્યો? હું તારો ખરાબ ઇમામ હતો? મારાથી કાંઈ ભૂલ થઈ છે? કોઈનો હક ખાધો છો? બોલવાનું સામેવાળાને મોક. ખુદા બી શૈતાનને કહે છે, ઇબ્લીસ શા માટે મારા હુકમ ઉપર તું જે છે ને સજદો ના કર્યો? અલ્લાહ બી બોલવાનું હક આપે છે, પછી સજા આપે છે. અહીંયા જે છે ને આ કોલોનેલ ગુસ્સામાં આવી ખુદ્દામની સામે જઈને ઉપાડીને એક તમાચો માર્યો. જોરનો એક ફોજીનો તમાચો, એટલે કેવો મારો ને તમારા જેવો તો હાથ ના હોય ને. ઓલાને લાગી આવ્યો, કાંઈ ના કર્યો. આ ટાઈમ મને ઇમામે સજ્જાદ યાદ આવે છે. ઇમામે સજ્જાદ ફરમાવ્યા, મારા પિતાજી ઇમામે હુસૈન અલૈહિસ્સલામ શહાદતના વખતે મક્તલમાં જવા પહેલાં મને વસિયત કરી ગયા, બેટા અલી, દુનિયાની અંદર એ બિચારા ઉપર કોઈ દિવસ જુલમ ન કરજો જેનો ખુદા સિવાય કોઈ ના હોય, જેનો ખુદા સિવાય કોઈ ના હોય. આ મને ને તમારી માટે દર્શ છે. આ કોલોને આ ખુદામે શું કર્યો? આમ પકડી રોતા રોતા, ભાઈ રોવું જ આવે ને, રોતા રોતા જનાબે માસુમા કુમની ઝરી સામે ગયો અને ઝરીને પકડીને કહે છે, શહેઝાદી તમે ગવાહ છો, મારો ખુદા ગવાહ છે. શહેઝાદી, હું કોઈનો અપમાન નથી કર્યો, કોઈની બેઇજ્જતી નથી કર્યો. તમે લોકો છે મારી ઉપર ફર્જ કર્યા છો અમ્ર બિલ મારૂફ નહીં અને મુનકર. આટલો માન અને ઇજ્જતથી હું અદા કર્યો અને મારી ઉપર આ તોહમત લગાડવામાં આવ્યો ને આવી રીતે મને મારવામાં આવ્યો. હજી તો શિકાયત ખતમ નથી થઈ અને રારા રારી શરૂ થઈ ગઈ. રારા રારી તો કે શું થઈ ગયું? તો કે એક બાઈ માણસને અહીંયા હરમની અંદર એક વિછુરો બટકો ભર્યો. આ વિછુરો અહીંયા ક્યાંથી આવી ગયો હરમની અંદર? હા, આ બી તો સમજવા જેવી વસ્તુ છે ને. બધાય માણસો, બીજા ખુદામો આવી એ બાઈ માણસને તાપીમાં રાખી હોસ્પિટલમાં લઈ ગયા. એ જ બાઈ માણસ હતી. તો જ્યારે હોસ્પિટલમાં લઈ ગયા એનો ધની બી પરેશાન, પણ જો એના ધનીને અહીંયા તૌફીક મેલી. આ વસ્તુ હું કહું છું આપણે મજલિસની અંદર માંગીએ, માસુમા કુમથી માંગે. ધની જેમ એની બાયરીને હોસ્પિટલમાં પહોંચાડ્યો, વિચાર કરે છે ના, ça c'est quelque chose d'impossible, નામુમકિન વાત. શહેઝાદી માસુમા કુમના હરમમાં ઝરીની સામે આવો વિછુરો આવીને બટકો ભરે? ના, આની અંદર કાંઈક છે. અચાનક એને ખ્યાલ આવ્યો, આ કાંઈ નથી, આ ખુદામને જે હું માર્યો ને એની આહ લાગી છે. દોરી દોરી પહેલાં બીબી માસુમા કુમના હરમમાં જઈને ઝરીને પકડ્યો. ઝરીને પકડીને કહે છે, શહેઝાદી હું કબૂલ કરું છું મારાથી ભૂલ થઈ ગઈ, હું કબૂલ કરું છું મારાથી ગલતી થઈ ગઈ, હું ગુરૂરની અંદર આવી ગયો હતો, તકબ્બુરની અંદર આવી ગયો હતો, કોઈ મઝલૂમ ઉપર જુલ્મ કર્યો. શહેઝાદી અમને માફ બી કરો, મારી ઘરવાળીને બચાવો, હું તમને સાક્ષી માનીને કહું છું એ ખુદામને જઈને માફી માંગીશ અને દર મહિને 1500 તુમાન મારા તરફથી હદિયો આપતો રહીશ આખી જિંદગી આ ખુદામને. ત્યાર પછી જઈને ખુદામની તલાશ કર્યો, એના પગે પડી અને માફી બી માંગ્યો ને એને કીધો, પ્લીઝ તમે મનાઈ નહીં કરતા, હું વાયદો કર્યો છું બીબી માસુમા કુમને હર મહિને તમને 1500 તુમાન આપીશ. અને અહીંયા જેમ આપે છે ત્યાં ઓલી બીબીને ઠીક થવા માંડી ગયો. તમે જોયા મોમિનીને કરામ? આ વસ્તુ માંગે. આખો વાક્યો બી ભૂલી જાય ને, બસ આ વસ્તુ માંગીએ. એ કયો કાંટો છે? કાંટાને ઓળખું, કાંટાને કબૂલ કરું, કાંટા ઉપર માફી માંગું અને કાંટાને સુધારો. જેટલા કાંટા હું માણસોની જિંદગીની અંદર રાખ્યો છો ને, હવે હું એ લોકોના પગો નીચે, એ લોકોની નાકની બાજુમાં ગુલાબનો ફૂલ રાખું. અને છેલ્લો વાક્યો અને આપણે મસાયબ તરફ આવી જઈએ. હા, આ વાક્યાની અંદર બી શહેઝાદીને કઈ બીમારીની શફા માંગુ છે? હું મોજીઝો બયાન કરવા પહેલાં હું આટલું જ કહીશ, શહેઝાદીની રૂહ ઇન્શાલ્લાહ મોજૂદ છે. ઇમામે જામીનો સામીન જરૂર આવ્યા છે, મા ફાતેમા ઝહેરા આવ્યા છે, ઇમામે ઝમાના છે. એ લોકોને મુખાતિબ થઈને કહું છું કે મૌલા, અમારા આકા, આ મોજીઝો બયાન કરું છું, પણ અમારો જે જવાન બીમાર છે એને બી માસુમા કુમના સદકાથી શફા દઈ દો, એને બી બરકતથી જિંદગી અતા કરો. એક દરૂદ પढ़िए મોહમ્મદ વાલે મોહમ્મદ પર. اللهم صل على
محمد و آل محمد و آل લાંબો વાક્યો છે, બિલકુલ ટૂંકની અંદર હું બયાન કરી રહ્યો છું. આઝરબાઈજાનમાં રહેવા વાળી, આઝરબાઈજાનમાં રહેવા વાળી મોમિન છે, પણ તમને ખબર છે ને ઘણા માણસો ગાફિલ હોય છે. મોમિન છે પણ આટલી બધી નમાઝની આટલી બધી નમાઝે જમાત બોં સવા કોઈ સેપાલા ફેન્દી મોમ કોઈ વાજિબ તો નથી ને. હાલાકે એમ કરવું જાયઝ નથી. રસૂલુલ્લાહની જે સાંજની મજલિસ હતી તવઝીઉલ મસાઇલથી હું પ્રૂવે કર્યો હતો, યા ઇમામે હસનના સાંજના, કે નમાઝે જમાતમાં ન આવું મુસ્તહબ છે પણ બેદરકારીના કારણે ના આવું જાયઝ નથી. આ ભો સવા સેપાલા ફેન્દી મોમ, હા કોઈ વાજિબ તો નથી ને, એ જાયઝ નથી. એવી જ રીતે નમાઝે જુમા માટે એ મારી મજલિસ તમને યાદ આવી ગઈ હોય યા તો પછી યુટ્યુબની અંદર તમે સાંભળી લેજો. તો અહીંયા ઘણા મોમિનોમાં હોય છે મજલિસે હુસૈન, બોં સે pas du વાજિબ, faut pas exagérer monsieur. ગયા તો ગયા, ના ગયા તો ના ગયા. ના ગયા હોય ને તો અફસોસ હોવું જોઈએ. મજલિસે હુસૈનમાં જે દિવસ આપસા હો ને એ દિવસ અફસોસ, ઘરમાં તોબા કરે, ઇસ્તિગફાર કરે. આજે મને કોઈ જગાથી 10,000 એરો મળવાના હતા, મને જરૂરત હતી પણ હું ના ગયો, મને ના મળ્યા. હવે સામેવાળો કહે છે નો તું ના આવ્યો, તમારી મરજી, હું આપી દીધો બીજા કોઈને, મને અફસોસ થશે કે નહીં થાય? તો મજલિસે હુસૈનમાં આવવાથી ફાતિમા ઝહરાની દુઆ એ દિવસની દુઆથી મહેરૂમ રહ્યો, એ દિવસની રઝાથી મહેરૂમ રહ્યો. મારા જમાનાના ઇમામ મારો ઇંતજાર કરતા હતા, હું મહેરૂમ રહ્યો ફઝીલતથી. એનો અફસોસ હોય, હાય શા માટે હું ના ગયો. હા તો આવો અહીંયા એવા હોય છે. આઝરબાઈજાન જવાન દીકરી 14 વર્ષની, અલ્લાહ તમારી ઔલાદોને સલામત રાખે. આ વાતને ખાસ એ લોકો સમજી શકે છે જે લોકોની ઔલાદ બીમારીના એતાપમાંથી પસાર થયા છે. ખુદા હરેકની ઔલાદને સલામત રાખે, શફા આપે, તુલે ઉમ્ર અતા ફરમાવે ઇન્શાઅલ્લાહ તાલા. 14 વર્ષની દીકરી પારાલીઝે, આખું શરીર પારાલીઝે. આ હાલત શું? બાપ જે છે આઝરબાઈજાનની ત્યાંની જે છે હોસ્પિટલના ચક્કરો કાઢતા રહ્યા, શફા ના મેલી. આઝરબાઈજાનથી ઈરાન આવ્યા, તેહરાન પહોંચ્યા, ત્યાંથી જે છે ને હોસ્પિટલની અંદર જઈ રહ્યા છે. અહીંયા જાય આખો એનો સફરનામો છે. ટૂંકની અંદર જ્યારે તબરેઝમાં પહોંચ્યા ને, તબરેઝમાં પહોંચ્યા ત્યારે કે અમે કુંભમાં જઈએ, કુંભમાં જઈ અને ત્યાંથી ટ્રાન્ઝિટમાં, ઝિયારત માટે નહીં, ઝિયારત માટે નહીં, ઝિયારત માટે નહીં, ટ્રાન્ઝિટ જાઓ તો બીજી કોઈ હોસ્પિટલમાં. પણ જેના દિલમાં સાચી મોહબ્બત હોય ને, મજબૂત મોહબ્બત, એને ગીદે કરવામાં આવે તો એ ગીદને કબૂલ કરે, સામેથી ઇમામ આવીને મદદ કરે છે. એવો દિલ રાખે, ભલે આપણે ભૂલ ઉપર છે પણ આપણને ગીદે કરે, આપણે કબૂલ કરશું. તો જેમ કુંભમાં ટ્રાન્ઝિટમાં હતા ને, આ દીકરી સપનામાં જોવે છે, અલ્લાહ કરે આવો સપનો આપણે બી જોવે, આપણી ઔલાદ બી જોવે, એની અંદર ઈમાન ખુલૂસ મજબૂત થાય છે. દીકરી સપનામાં જોવે છે અમુક ઘોડે સવાર ખૂબસૂરત નૂરાની પસાર થઈ રહ્યા છે, એની અંદર એક બીબી સફેદ ચાદરની અંદર છે. મારી સામે ઊભી રહીને કહે છે, એનું નામ રૂકૈયા હતો. દીકરી રૂકૈયા, રૂકૈયા નહીં, ઇમામ આપણે કેટલું ચાહે છે, સૈદાની નથી. આ રૂકૈયા કોઈ સૈદાની નથી, રસૂલુલ્લાહના ઘરાનાથી કોઈ તાલ્લુક નથી એનો. એ કે મને કહી રહી છે, દીકરી રૂકૈયા તારી બીમારીનો ઈલાજ મારી પાસે છે, મારી ઝરીમાં આવ, હું તને ત્યાં શફા આપીશ. આ દીકરી જે છે ને અહીંયા જ ચીસ પાડીને ઉઠી, મા બાપ બધા બાજુમાં આવી ગયા. શું થયો? તો કે તમારો સફર જે છે ને આની લે કરો, કેન્સલ કરો, મને જલ્દીથી લઈ જાઓ માસુમા કુંભની ઝરીમાં. તો કે ત્યાં જઈને તને શું કરવું છે? ભાઈ અમારી ફ્લાઇટ છે, આજે જવાનું છે. તો કે નહીં, હું આવી રીતે સપનામાં જોઈ, માસુમાએ કુંભ મને દીકરી કહીને બોલાવ્યા અને મને કહે છે તારો ઈલાજ હોસ્પિટલમાં નથી, તારો ઈલાજ મારી પાસે છે, આવો મારી ઝિયારત માટે તને આપું. જ્યારે મા બાપ આ સાંભળ્યા, ઓના રે ના પેડ, ચલો ભલે ને અકીદો મજબૂત ના હોય, ચાલો એને વ્હીલચેરમાં રાખી, શેઝ રૂલાતમાં રાખી, ઉવા ઝરી સામે લઈ ગયા.
બધાય એના મા બાપ બીજી ફામીવાળા બધાય પોતપોતાની જગાઓ પર ઇબાદત કરે છે, ઝિયારત કરે છે, દુઆ કરે છે. જે બાઈ માણસ આની બાજુમાં હતી ને શેઝ રોલાંતની, એ આને કહે છે, દીકરી રૂકૈયા, તમે અહીંયાથી ભૂજે નહીં થતા, ડગતા નહીં, હા, જ્યાર સુધી તમારી ફેમિલી ના આવે અહીંયા જ તમે ઝિયારત કરો. એ રૂકૈયા જે છે અહીંયા જ બેઠા બેઠા ઝિયારત કરી રહ્યા છે કે અચાનક કાનમાં આવાજ આવી, રૂકૈયા ઉઠી જા, તને હું શફા આપી દીધી. એ કે આ અવાજ હું ક્યાંક સાંભળી છું, મેં એના પાલે કુરાશ, હમણાં ઉઠીશ, પડી જાયશ, લાગી જાયશ, ફેમિલી જે ખીજાશે એ અલગની વાત. ફરી વાર દુઆ કરવા લાગે છે તો કે એ જ મીઠી આવાજ આવી, રૂકૈયા ઉઠી જા, તને હું શફા આપી દીધી છું. તો કે બીજી વખતે નહીં, આ આવાજને હું જાણું છું, આ એક ઓળખીતી આવાજ છે, પણ મેં ક્યાં સાંભળી છે. થોડી વાર નથી થઈ, ત્રીજી વખતે આવાજ આવી, દીકરી રૂકૈયા ઉઠી જા, હું તને શફા આપી દીધી છું. ત્યારે એ રિમાર્કે કરી, આ એ જ મીઠો આવાજ છે જે સપનામાં આવ્યો હતો મને. આ શહેઝાદી છે, હિંમત કરી આહિસ્તાથી ઉઠવાની કોશિશ કરી તો આખી ઉઠી ગઈ, ચાલવાની કોશિશ કરી તો હવે ચાલી રહી છે. દોડતા દોડતા જઈને ઝરીને પકડી અને ચીસ મારીને રોવા બેસી ગઈ. તો એ વખતે ફેમિલીવાળાને બીજા ઝવારો જોયા હતા ને કે આને કેવી રીતે શેઝ રોલાંત વ્હીલચેર ઉપર લઈ આવ્યા છે, દોરી એને એવી રીતે ઘેરી લીધા કે ફામીવાળા આવી મુશ્કેલથી જે છે ને એને જુદો કરી શક્યા. આજ હર મા બાપ દુખી છે, વ્યાધિમાં છે. આખરી જમાનાની સ્કૂલ આવી, માહોલ આવો, કેન્ટીન આવો, દોસ્તારો આવા, ઇન્ટરનેટ આવા. અરે અમારી ઔલાદને કેમ ગુમરાહીથી બચાવે, અમારી ઔલાદની હિદાયત માટે શું કરે. આર્યા તમે આવી ગયા છો સોલ્યુશન પાસે. અહીંયાનો માન રાખો, ઇજ્જત રાખો, એહતરામ કરો અને મજલિસ પછી હાથ ફેલાવો. મજલિસ પરાતી હોય ત્યારે પોતાની ઔલાદ માટે હાથ ફેલાવીને દુઆ કરો. હર ઉમ્મેદ પૂરી થશે મઝલૂમા જનાબે માસુમા કુમના સદકાથી. તમે શું સમજો છો? જનાબે માસુમા કુમ ફકત એની શહાદતના વખતે મઝલૂમા હતા? નહીં. જો તમે એમ સમજી રહ્યા છો તો એ ભૂલ છે, સમજવામાં ભૂલ થઈ ગઈ છે. આ બીબી છે નાનપણથી મઝલૂમા હતા. હું તમને એક સવાલ કરું, જ્યારે એક બચ્ચો નંઢો હોય છે એને કઈ ચીજની જરૂર હોય છે? એને એના માની જરૂર છે, બાપની જરૂરત હોય, બરાબર ને? તો આ શહેઝાદી માસુમા કુમ, એના પિતાજી કોણ? ઇમામે મૂસે કાઝિમ અલૈહિસ્સલામ, જે ક્યાં હતા? એની જિંદગી જેલની અંદર. એનો મતલબ એમ થઈ ગયો બચપનો જ્યારે જનાબે માસુમાને બાપની પ્યારની જરૂરત હતી ત્યારે એના મઝલૂમ પિતાજી બાબુલ હવાએ જેલમાં હતા અને બાપના હોવા છતાં બી આ શહેઝાદી યતીમીની જિંદગી બિતાવતી હતી. પણ જો કહે છે ને જ્યારે ઇમ્તિહાન આવે તો ચારો તરફથી ઇમ્તિહાન આવે છે. હજી શહેઝાદી નંઢા હતા, 2-4 વર્ષના હતા કે એમની માતાજીનો બી ઇન્તકાલ થઈ ગયો. તમે વિચાર કરો, 3-4 વર્ષની દીકરી અને એની માનો ઇન્તકાલ થઈ જાય, એ યતીમાની શું હાલત હોય? પણ એના નસીબ સારા, એની પાસે ઇમામે રઉફ, ઇમામે રઝા અલૈહિસ્સલામ જેવા ભાઈ હતા જે માનો બી હક અદા કર્યા, બાપનો બી હક અદા કર્યા, એની પરવરિશ કર્યા. અને ત્યાર પછી ઇમામ મૂસે કાઝિમ અલૈહિસ્સલામની શહાદતની ખબર આવે છે. આ બધી મુસીબતો જનાબે માસુમા બરદાશ્ત કર્યા. બસ 2 ઇન્તહા આતાશે હતા, પોતાના ભાઈથી લગાવ હતો. કોઈ વખતે જુદાઈ બરદાશ્ત નતા કરી શકતા, જેવી રીતે ઝૈનબ અને હુસૈન એકબીજાથી જુદાઈ નથી બરદાશ્ત કરી શકતા. પણ અઝાદારો જ્યારે મામૂને રશીદ મકરબાજીથી ઇમામે રઝા અલૈહિસ્સલામને મરુ તરફ બોલાવ્યો, ખુરાસાન તરફ
ગયા. અઝાદારો ભાઈ બહેનમાં જુદાઈ થઈ ગઈ. ઈ ભાઈ જે બાપની બી જગા હતો, માની જગા બી હતો, ઇમામે ઝમાના બી હતા, એનાથી જુદાઈ થઈ ગઈ. 1 વર્ષ સુધી શહેઝાદી જુદાઈને બરદાશ્ત કર્યા. પછી જેવી રીતે જનાબે ઝૈનબ ફકત એક બહન તરીકે કરબલા નતા આવ્યા, એના મિશનમાં શરીક બનીને આવ્યા હતા. અહીંયા જનાબે માસુમાએ કોમ ફકત ભાઈની મોહબ્બતમાં નથી ગયા, એના મિશનમાં શરીક હતા. એના માટે એને જે રસ્તો અપનાવ્યો મશહદ જવા માટે, એ રસ્તો ના હતો જે ઇમામે રઝાએ અપનાવ્યા. એ બીજા રસ્તાથી ગયા અને એક પ્રોવિન્સની અંદર, એક કબીલામાં જ્યાં બી પસાર થતા હતા, ફઝાઇલ અને મઝલૂમીએ આલે મુહમ્મદને બયાન કરતા હતા. મઝલૂમીએ ઇમામે મૂસે કાઝિમને બયાન કરતા હતા, મારો ભાઈ અલી રઝા કેટલો મઝલૂમ, મારા પિતાજી મૂસે કાઝિમ કેટલા મઝલૂમ. બની અબ્બાસના જુલ્મને બયાન કરતા અને એના ચહેરાથી નિફાકનો જે પડદો હતો એને ચાક કરી દેતા. એના માટે અમુક રિવાયતમાં છે, જે સિપાહીઓએ જનાબે માસુમા કુમના લશ્કર ઉપર હુમલો કર્યા, સાવાના મકામ ઉપર, ઈ પણ મામૂને રશીદના મોકલેલા હતા કે શહેઝાદી અહીંયા ના આવી જાય, બીજો એક તૂફાન ના ઊભો રહી જાય. અઝાદારો ઈ કાફેલા ઉપર હુમલો કરવામાં આવ્યો. જેટલા બી કાફેલામાં મર્દો હતા બધાને શહીદ કરવામાં આવ્યા. તેઓમાં ઇમામ મૂસે કાઝિમ અલૈહિસ્સલામની કેટલીક ઔલાદો હતી. જનાબે માસુમા કુમને બી ઝહેર દેવામાં આવ્યો. ત્યાર પછી આગળ જાઉં નામુમકિન હતો. બીજી રિવાયતમાં છે, અહીંયા આવીને આપણે બીમાર થયા અને કુમ શહેર તરફ ગયા. અઝાદારો શહેરે કુમ વાળાને ખબર પડી શહેઝાદી આવે છે. ઇસ્તિકબાલ માટે કુમની બહાર નીકળ્યા માન એહતરામની સાથે. અરે સરદારના ઘરેનો ઉતારો થયો. 16-17 દિવસ બીમારીની હાલતમાં શહેઝાદી ત્યાં રહ્યા, અલ્લાહની બી ઇબાદત કરતા, જેવી રીતે ઝૈનબ શામે ગરીબામાં ઇબાદતો કરતી, અને ભાઈ ઇમામે રઝાની યાદમાં રોતા રહ્યા કે અહીંયા શહાદત પામી ગયા. ઇજ્જત એહતરામની સાથે ગુસ્લો કફન દેવા પછી અરે કબ્રસ્તાનમાં મૈયત ગઈ. ત્યાં 2 ઘોડે સવાર આવ્યા. ઓલોમાં કહે છે ઇમામે રઝા ઇમામે તકી મઝલુમાને દફન કરવા માટે આવી ગયા. હું કઈ શહેઝાદી તમે મઝલૂમા છો, પણ તમારી ખુશ નસીબી શહેઝાદી જો તમારા ઇસ્તિકબાલ માટે આખો શહેર ભેગો થયો અને તમારી ફૂફી ઝૈનબ હતા શામના દાખલામાં, બધાય ભેગા થયા ઇજ્જત અને માન દેવા માટે નહીં, પથ્થર મારવા માટે, લાઠી મારવા માટે, આગ બરસવા માટે. إنا لله وإنا إليه راجعون ألا لعنة الله على القوم الظالمين ربنا تقبل منا إنك أنت السميع العليم برحمتك يا أرحم الراحمين ألا لعنة الله على القوم الظالمين. ઇમામ રઝા ને પુરસો, ઇમામ ઝમાના ને પુરસો દેવા માટે, માં ફાતિમા ને પુરસો દેવા માટે સાથે મળીને માતમ કરીએ. યા હુસૈન, હુસૈન, યા હુસૈન.